અહીંયા તો 30 રૂપિયાનો આઈબ્રો કરાવવાના પણ બચાવી લઈએ, એટલે ઘરે જ આઈબ્રો કરી નાખ્યો. મને તો મારા ઉપર કોઈના 10 રૂપિયા પણ બાકી હોય ને તો જ્યાં સુધી પાછા ના આપી દઉં ત્યાં સુધી ચેન પડતું નથી. પણ મને એક વાત સમજાતી નથી, કેટલાક લોકો બીજાના પૈસે ઉધાર લઈને પણ એવી મોજ કરે છે જાણે પોતાની જ કમાઈ હોય. ફરવું, ખાવું, પીવું, શોપિંગ કરવું બધો એન્જોય ધમાકેદાર કરતા હોય છે, જાણે એની લાઈફમાં કંઈ પ્રોબ્લેમ જ ના હોય. સાચે આવા લોકોથી તો સખત નફરત થઈ ગઈ છે. યાર આવું તો કેવું, આપણે તો એના ઉપર ટ્રસ્ટ કરીને જ્યારે એ પ્રોબ્લેમમાં હતો ત્યારે સપોર્ટ કર્યો હોય છે તો એ જ આપણો ફાયદો ઉઠાવતો હોય છે. જ્યારે આપણે એ જ પૈસા આપણા રિટર્ન માંગીએ ત્યારે એ જ માણસ પાસે અનેક પ્રકારના રીઝન હોય છે. આજ મારી પાસે પૈસા નથી, આજ મારે આ પ્રોબ્લેમ છે, આજે હોસ્પિટલ આવી ગયું છે. આવા અનેક પ્રકારના બાના બનાવીને આપણને ફરીથી રમાડવાનું ચાલુ કરી દે છે. આવું કેવું કોઈના ઇમોશન્સ સાથે ગેમ રમવાનું? પહેલાં તો એમણે તમારા ઉપર ટ્રસ્ટ કર્યો હોય અને પછી તમે પાછળથી આવી રીતે એમની સાથે કરો. કોઈએ તમારા ઉપર ભરોસો કર્યો છે તો એ ભરોસાનો સવાલ છે, પૈસાનો સવાલ નથી. કદાચ તમારા માટે તો એ પૈસા જ હશે પણ એમના માટે એમનો પરસેવો અને મહેનત હોય છે. તો મિત્રો ટેગ કરી દો એવા લોકોને જેને તમારી વેલ્યુને ખરેખર ઝીરો કરી નાખી છે. તો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.